આગળ વાત કરીએ ગાંધીનગરની તો ખેડૂતોની રેલીમાં ફાંટા પડતા બીજેપીનું આક્રમક નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે તેમ બીજેપીએ કહ્યું। ખેડૂતોએ જ કોંગ્રેસના વિરોધનો વિરોધ કર્યો છે। ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશાથી સંવેદનશીલ રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દરેક સમસ્યાનું લાવે છે ત્વરિત સમાધાન। ભૂતકાળમાં પણ ખેડૂતોની માંગણી કરતાં વધુ સહાય અપાઈ છે। ખેડૂતોને ભ્રમિત કરી કોંગ્રેસ પોતાની રાજકીય જમીન શોધતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ કોંગ્રેસને આપ્યો જાકારો। મોટાભાગના ખેડૂતો રેલીથી દૂર રહ્યા હતા। જો કોંગ્રેસે ખેડૂતોના નામે ગુજરાતમાં રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ અને ગઈકાલે જ આપણે જોયું કે હવે ખેડૂતો પણ એ કોંગ્રેસનો વિરોધ કરે છે। સવાલ કોંગ્રેસ અથવા તો બીજી પાર્ટી કોણ કોની બી ને કોણ કોની સી છે એ લોકોએ નક્કી કરવાનું છે, પરંતુ ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને એમની સરકાર એ ખેડૂતો માટે ખૂબ જ સંવેદનશીલ છે અને ભૂપેન્દ્રભાઈ કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન એ શોધી લાવે છે અને ખેડૂતો માટે વ્યક્તિગત રીતે આપણે જોયું છે કે એમની લાગણી હકારાત્મક છે। ભૂતકાળમાં પણ અનેક પેકેજીસ દ્વારા ખેડૂતોને એમની માગણી અને એમની લાગણી કરતાં પણ વધારે સહાય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ આપી છે। ખેડૂતોને જે રીતે કોંગ્રેસ ભ્રમિત કરવાનું કામ કરે છે એ વાસ્તવમાં ગુજરાતમાં પોતાની જમીન શોધવાનું કામ કોંગ્રેસ કરે છે, પરંતુ ગઈકાલે પણ આ કોંગ્રેસ પ્રેરિત અને કિસાન કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ખેડૂતોએ જાકારો આપ્યો છે। ગુજરાતના મોટાભાગના ખેડૂતોએ આ આંદોલન સાથે પોતાની જાતને દૂર રાખી છે અને જોડાયા નથી।